હા, રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું હવે. તો પ્રથમ સ્કંદના 7મા અધ્યાય પર જતા રહીએ. ખાલી પ્રશ્ન એ હતો કે આપણે આ જે 6 પ્રશ્નો છે એમાંથી આપણે અત્યારે આ કયા નંબર પર આવ્યા, અત્યારે શું થઈ રહ્યું છે અને કયા નંબર પર આવ્યા, અત્યારે જે વર્ણન થઈ રહ્યું છે એમાં એ પ્રશ્ન હતો એ વખતે. પછી આપણે ત્યારે બંધ રાખ્યું હતું. એની પર મનન ચિંતન કર્યું છે, તો એ લઈ લઈએ અને પછી આગળ વધીએ. અવાજ આવતો હોય મારો તો તમે લોકો જવાબ આપી શકો. હેલો, તને સાંભળીએ છીએ સામે. હા, પણ હું કેવી રીતે સમજુ? સાંભળો છો પણ કોઈનો જવાબ નથી તો હું શું સમજુ? કારણ કે હું આગળ કેવી રીતે વધું? એટલા માટે તો એ વખતે મૂકી દીધું હતું કે અત્યારે આપણે શું કરી રહ્યા છે એની જાણ છે. અત્યારે 100 પ્રશ્નોના અંતર્ગત જ પૂરા ભાગવતજી છે, તો અત્યારે કયા પ્રશ્ન પર છીએ આપણને એની જાણ છે. પ્રશ્ન શું હતા એની યાદગીરી છે. જો એ યાદ હોય તો અત્યારે સેના પછી સ્વતઃ જ યાદ આવી જાય, કરવું જ ના પડે. ઠાકોરજીની લીલાઓનું વર્ણન હજી તો ઠાકોરજીની લીલાનું વર્ણન આવ્યું નથી ને 10મી. આ બધા હજી પ્રભુની લીલાનું વર્ણન હજી નથી આવ્યું, રાઈટ? અવતાર લીલાનું જે પ્રશ્નના અંતર્ગત છે કે આપના અવતાર અને એની લીલાઓ પણ હજી નથી આવ્યું ને. એટલે બીજો પ્રશ્ન એવો હતો કે આ બધા જે દોષો છે કેવી રીતે દૂર કરવાના, એ જે પ્રશ્ન કર્યો એના સંદર્ભમાં હવે આપણે ક્યાં એવો કોઈ પ્રશ્ન હતો? દોષો દૂર કરવાના એવો ક્યાં પ્રશ્ન હતો? એટલે બીજા એમાં એવું હતું કે આ દોષોને દૂર કરનારા સાધન. 6 પ્રશ્નમાં દોષો વાળો પ્રશ્ન ક્યાં હતો? પૂતના માસીનું આવ્યું હતું ને, પૂતના. બીજો પ્રશ્ન હતો ને સુધા સાધનનો, આનું સાધન શું? એ હા, એટલે ત્યાં દોષની વાત જ નથી, સાધનની જ વાત છે. એટલે એમ કે આપણામાં રહેલા દોષોને દૂર કરવાના સાધનનો એમ કે હું એવું કહેવા માંગુ છું. એટલે પણ પહેલા પ્રશ્નના અંતર્ગત તમે જુઓ ને તો મેન એ જ છે કે પહેલા પ્રશ્નમાં શું પૂછ્યું? કૃપા કરીને એમ કે અમને કૃપાળુ છે સૌના કલ્યાણ માટેનું. ના, એક જ મિનિટ સુધા કોઈ તમને પ્રશ્ન નથી ખ્યાલ? તમે જે ડિરેક્શનમાં જઈ રહ્યા છો એના પરથી એક મિનિટ. આપણે જે 6 પ્રશ્નો પૂછ્યા હતા ને સુતજીને શૌનક ઋષિઓએ, એના પર કરી રહ્યા છે. એટલે હું ખાલી એવું પૂછું છું કે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે. હવે જોયું હીન અધિકારી, મધ્યમ અધિકારી અને હવે ઉત્તમ અધિકારી પર આયા, કારણ કે હવે સુખદેવજીની કથા ચાલુ થઈ, રાઈટ? તો ત્યાં અત્યાર સુધીમાં પ્રશ્ન આવ્યો ખરો એકે અંદર આપણા વાંચનમાં? એટલે કલ્યાણ, સર્વસામાન્ય કલ્યાણ માટેની જે વાત કરી, નિર્ણય કર્યો તો એમાં એની વાત કરી પહેલા પ્રશ્નમાં. અને બીજા પ્રશ્નમાં જે હતું તે એમ કે એનું એકમાત્ર સાધન જ છે કે ભાગવત. તો પહેલો પ્રશ્ન જે કર્યો કે સર્વનું કલ્યાણ શેમાં છે, બરાબર? ભાગવતજીમાં. એ ભાઈ આપણે પ્રશ્ન પૂછી રહ્યા છે હજી તો. એટલે અહીંયા આગળ એ સંદર્ભમાં શું આવ્યું કે જ્યારે વ્યાસજીએ કીધું ને સંહિતા પ્રકટ કરી ત્યારે એવું ના કીધું કે ભાગવતનું શ્રવણ શું દૂર કરવા વાળું છે?
ભય દૂર કરવાનો ભય. ભય એનાથી પછી બીજું શું? એ નિર્ભય બીજું શું? ભય પછી ભય. બીજું શું? ભય દૂર થશે એક તો. પછી બીજું પછી શું? સ્વરૂપાનંદ માણસ જ્ઞાન થાય. ના ના ના, શું દૂર કરવા વાળું છે આટલું જ પૂછું છું ખાલી. દોષો દૂર કરવા વાળું. ના ના ના, ભય પછી શું? હું બોલું તે સંભળાય છે? હવે બોલ. શોક મોહ કરવા વાળું છે. બીજો પ્રશ્નનો જવાબ અહીંયા ચાલુ થાય છે. સૌનું કલ્યાણનું સાધન. કારણ કે પ્રશ્ન શું હતો કે સૌનું કલ્યાણ કરવા વાળું શું છે? સૌનું તો કલ્યાણ કરવા. એવી સંહિતા પ્રકટ કરી કે જેનાથી શ્રવણથી શોક મોહ અને ભય દૂર થશે. એટલે એ સાધન પણ બંને પ્રશ્ન એકબીજાને જોડેલા જ છે, એટલે સાધન પણ આવી ગયું. અને પહેલો અને બીજા પ્રશ્નનો કલ્યાણ શેમાં છે એ પૂછ્યું અને એનું સાધન પૂછ્યું, તો એ બંને આવ્યા. ભગવત સંહિતા પ્રકટ કરી એમાં. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે શોક મોહ ને ભય દૂર કરવા વાળું એના પર ઘણું બધું કહેવાય કે મનન કર્યું હતું, રાઈટ? ચાલો હવે આપણે આગળ વધીએ. તો આ આપણે અત્યારે જે કઈ પ્રશ્ન જવાબ થઈ રહ્યા હોય એ કોને કેટલું યાદ છે એના માટે નથી, આ તત્વ કેટલું સમજાયું છે એના માટે છે. આપણે ઇઝીલી આગળ વધી શકીએ છીએ અને વાગોળ્યા વગર. પણ આગળ જઈશું ને તો એ કડીને જોઈન્ટ નહીં કરી શકીએ કે આપણે શેના પર આગળ વધી રહ્યા છે. એના હેડિંગમાં જ છે હવે પછી ને, શોક મોહ અને ભયને દૂર કરનાર ભક્તિ. હા, એ તો થઈ ગયું છે ને આપણું. એ થઈ ગયું હતું ને. હા, ભગવતી માસી એની તો કેટલું આગળ નીકળી ગયા આપણે. હા હા, આગળ એટલે તો નીકળી ગયા. પૂછ્યું ગુણ આ ગાને. પ્રશ્ન. હા હા, યા નીકળી ગયા. પછી તો બરહા પીડમ ને બરાબર. એટલે તો આ પ્રશ્ન પૂછ્યો કે હવે બરાબર કયા છે. પ્રશ્ન આમાં આવી ગયા એમ. આ કરી લીધું આપણે એટલે જ પૂછ્યું, અને આ કરી લીધે અઠવાડિયું થઈ ગયું. પછી બીજા એટલે પ્રવાહમાં ગયા ને એટલે સ્વતઃ ભૂલાઈ ગયું. સમય જ ઓછો મળે છે ને, બોલો હવે. કઈ નહીં, આપણે આવી રીતે વાગોડ્યા કરીશું એટલે સમય ઓછો હોય તો પણ આ અત્યારે સત્સંગ દરમિયાન પણ એની યાદી આવી જાય, રાઈટ? અને પછી આપણે જે વાત કરતા હતા એ સમાધિના અંતના 2 શ્લોકમાં જે અનુભૂતિ થવી અને એના દ્વારા જે ગુણગાન અને એના દ્વારા જે ભજનાનંદ સ્વરૂપાનંદનું દાન થવું, અને એના જ અંતર્ગત આપણે સુરદાસજીનું લીધું હતું કે સુરદાસજીને પણ જ્યાં જ્ઞાન તો છે, હવે જ્ઞાન જ્યાં આગળ, જ્ઞાનની લિમિટેશન જ્યાં આગળ આવી જાય, પૂરું થાય, ત્યાં આગળ તો ભક્તિની શરૂઆત થઈ રહી છે. એટલે જે હૃદયમાં આચાર્ય ચરણની કૃપાથી સ્ફુર્યું અને જે વર્ણન કર્યું, એવી રીતના અહીંયા પણ પ્રભુની કૃપાથી હૃદયમાં જે સમાધિના અંતમાં જે 2 શ્લોક જ્યારે સ્ફુર્યા, ત્યારે પ્રભુનું સ્વરૂપનું દર્શન અને પ્રભુના સ્વભાવનું દર્શન થયું છે. અને એ મળતા, એ પ્રાપ્ત થતા પછી જે આપની મતિ પ્રભુમાં મગ્ન થઈ ગઈ, ગતિ વ્યાસાશ્રમ તરફ થઈ અને રતિ આ મહદાખ્યાનમાં, એટલે કે જે વ્યાસજી આપવા ચાહી રહ્યા છે શ્રી સુખદેવજી મહારાજને, એમાં થઈ. હવે વૈષ્ણવનું આવ્યું હતું કે વૈષ્ણવ આપણે આ બહુ લાંબુ ચાલ્યું હતું, આ કૃત્રિમ ને અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ કોણે કહેવાય, તો જેનું હૃદય આદ્ર હોય, સંભળાય છે તમને લોકોને? કે મારે આજે મેં વાઈફાઈ પણ બંધ કરી દીધું છે, પણ મારે આજે થોડો પ્રોબ્લેમ કનેક્શનનો. સંભળાય છે તમને લોકોને?
હવે પાછું સંભળાવવા માંડું છું. ઓકે, હા, એ અમારે કનેક્શન થોડું લોસ દેખાયું મને. ઓકે, તો સહજ જે વૈષ્ણવ છે, સ્વાભાવિક અકૃત્રિમ વૈષ્ણવ જે છે, એમનું કહ્યું કે એક એવા હોય તો જેનું હૃદય આદ્ર હોય, એટલે કે જેનું હૃદય આદ્ર હોય એને જ સ્મૃતિ માત્રથી અશુપાત પ્રભુના સ્મરણ માત્રથી આંખમાં આંસુ આવે કે વાણી ગદગદ થઈ જાય, શરીરે રોમાંચ થાય. આપણે જે શિક્ષાપત્રમાં પણ બાબાએ લીધું, વાર્તાજીમાં પણ લીધું હતું, ત્યારે હરિરાયજી જે આજ્ઞા કરે છે કે સહજ જે વૈષ્ણવ છે એ કેવો હોય, તો એ વાર્તાજી દ્વારા પણ પ્રભુદાસજીના વાર્તાજીમાં પણ આ સેમ જ આવ્યું હતું જ્યારે આપણે વાંચન કરતા હતા. એ જ એના બીજા દિવસે જ, લાસ્ટ સેટરડે જ. તો એમાં આપણે થોડુંક એ કરીને આગળ વધીએ છીએ, કારણ કે આમાં 4-5 લાઈન જ આપણે લઈ શક્યા હતા, એટલે હું હવે પહેલેથી જ લઈ લઉં છું. ભગવાનના સ્મરણ માત્રથી આંખમાં આંસુ ઉભરાય, વાણી ગદગદ બને, શરીરે રોમાંચ થાય, ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ ગણાય. ભગવાનના ગુણોથી વશ થયેલી બુદ્ધિમાં કોઈ જ અશુદ્ધિ ન રહે. વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ હોવા છતાં વિકાર ન થાય. જલકમલ વચ્ચે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે જીવને સંસારમાં રહેવાનું, કે જલકમલવત. તો એ ક્યારે શક્ય બને? કે જ્યારે પ્રભુના ગુણોથી વશ થયેલી બુદ્ધિ હોય, નહીં કે લૌકિકથી વશ થયેલી. આપણે સંસારમાં રહીએ છીએ એટલે મોટા ભાગે આપણી સ્થિતિ એવી હોય છે કે આપણી બુદ્ધિ સંસારને વશ થયેલી હોય છે, એટલે કે વિષયોને વશ થયેલી હોય છે. મારે આ કરવું છે, આ પછી એ કોઈ પણ લૌકિક કાર્ય હોય, પણ એ કરવું છે એ બુદ્ધિમાં આવવાનું મુખ્ય કારણ છે કે બુદ્ધિમાં પ્રભુ નહીં પણ વિષયો રહેલા છે. એટલે જે જલકમલ ગુણોથી બુદ્ધિ વશ થયેલી છે. જો પ્રભુના ગુણોથી બુદ્ધિ વશ થયેલી છે તો એમાં વિષયો સંસારમાં હોવા છતાં પણ સ્પર્શ નથી કરી શકતા. આંખ સુંદર વસ્તુ જુએ છતાં બુદ્ધિ તેમાં ન જાય. બુદ્ધિ તો પ્રભુના ગુણોએ વશ કરી હોવાથી પ્રભુમાં જ રહે. એટલે પ્રભુના ગુણોથી, એટલે આપણા પ્રભુ એટલા બધા સુંદર છે કે જ્યારે કોઈ સુંદર વસ્તુ દેખાય તો કદાચ એની પ્રતીતિ પણ ના થાય કે આ સુંદર છે. કેમ? કારણ કે પ્રભુની સુંદરતા, પ્રભુના ગુણો દ્વારા બુદ્ધિ એમાં વશ થઈ ગયેલી છે. એટલે ઘણી વખત આપણે કહીએ કે આપણને કોઈ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય એ જ દેખાતી હોય. તમે બધાની નજર પર આધાર છે, પણ જો તમારી નજર એવી હોય કે ઉત્તમ વસ્તુને સારી રીતે જોઈ શકતી હોય, શોધી શકતી હોય, 100માંથી પણ એક જોઈ શકતી હોય, તો એવું ક્યારે શક્ય બને કે તમારી દ્રષ્ટિમાં, તમારી બુદ્ધિમાં એ સામર્થ્ય હોય ત્યારે. હવે આપણી બુદ્ધિમાં જ્યારે શ્યામ સુંદરના ગુણો રહેલા હોય અને એનાથી જ વશ થયેલી હોય, તો એનાથી સુંદર કંઈક દેખાવું શક્ય નથી બનતું. એટલે કહ્યું કે દેખાય તો પણ એમાં બુદ્ધિ ના જાય, કારણ કે બુદ્ધિ તો ક્યારે જાય કે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ હોય ત્યારે. પણ જે ઉત્તમમાં ઉત્તમ છે એમાં તો ઓલરેડી ઓક્યુપાઈડ થઈ ગયેલું છે આપણું બ્રેઇન, તો હવે લાવે ક્યાંથી બીજું ઉત્તમ ચેક કરવા માટે? એટલે કે ને કે પ્રેમ ગલી હતી સાંકરી, તામે દો ન સમાય. પ્રેમ એટલે છે શું? વિષયો પર હોય એ પ્રેમ છે, માણસો પર હોય તે પ્રેમ છે, પ્રભુ પર હોય તે પ્રેમ છે. પ્રેમ એટલે છે શું? કે એ જે ઉત્તમતા ગુણોની હોય, દેખાવની હોય, સ્વભાવની હોય, એનાથી આકર્ષિત થવું એ પ્રેમ. તો કોઈ વસ્તુના ગુણો છે કે જે આકર્ષિત કરે છે, કોઈ વ્યક્તિના ગુણો છે કે જે આકર્ષિત કરે છે, કોઈ વસ્તુનો દેખાવ છે કે જે આકર્ષિત કરે છે, કોઈનો સ્વભાવ છે, કોઈનો દેખાવ છે કે જે આકર્ષિત કરે છે. તો આ જે છે એ જ્યારે પ્રભુમાં લાગી જાય તો ત્યાં બીજી કોઈ જગ્યાએ આકર્ષણ એટલે કે પ્રેમ થવાનું શક્ય ના રહે. એટલે કહ્યું કે પ્રેમ ગલી હતી સાંકરી, કે આમાં એક જે શ્યામ સુંદરને રાખ્યા છે તો હવે બીજાને રાખીએ સી રીતે?
એટલે બુદ્ધિ સારું જુએ છે ખરી, આંખનું કામ છે કે સારું જોવાનું, પણ જ્યાં સુધી બુદ્ધિ પ્રેરણા નહીં કરે ત્યાં સુધી એક્શન નહીં લઈ શકે. આપણે જોઈએ છે તો ઘણું બધું અને આપણને સારું પણ લાગે છે, પણ જો આપણી રેન્જની બહાર હોય તો આપણે આગળ જ ચાલી જઈએ છીએ. એમાં બુદ્ધિને ફસાવતા નથી કે આ જોઈએ છે કે લેવું જ છે કે આવું, કારણ કે ખબર છે કે ના નથી. તો એ તમારી બુદ્ધિએ નક્કી કરી લીધું કે મારા માટે નથી. એ જ રીતે આ પ્રભુ જ્યારે બુદ્ધિમાં હોય, વશ થયેલા હોય પ્રભુના ગુણો, ત્યારે આંખ તો એનું કાર્ય કરી રહી છે જોવાનું, પણ મન બુદ્ધિ છે એમાં ફસાતા નથી, કારણ કે બુદ્ધિ કહે છે કે ના આ એટલું સારું નથી જેટલું તારી પાસે ઓલરેડી છે. તારી પાસે તારા પ્રભુ જે તારા મન બુદ્ધિ ચિત્તમાં સ્થિર છે એના જેટલું કાંઈ આ સારું નથી. એ મેસેજ જ્યારે મળી જાય ત્યારે ભલે પછી આંખ સારું જોતી હોય, પણ એનો પ્રભાવ એના પર આપણા જીવન પર પડે નહીં. એટલે કહ્યું કે આંખ સુંદર વસ્તુ જુએ છતાં બુદ્ધિ તેમાં ન જાય. બુદ્ધિ તો પ્રભુના ગુણોએ વશ કરી હોવાથી પ્રભુમાં જ રહે. તેથી પ્રભુ ગુણગાન રથ શિષ્યોક એકાકી પણ ભાગવત ગાન કરે છે. એટલા રથ છે પ્રભુના ગુણગાનમાં કે એકલા છે તો પણ એ જ કરી રહ્યા છે. તનિષ્ઠ શ્રોતા પાસે ગાવામાં તો પોતાને અધિક આનંદ આવે છે. નિત્ય વિષ્ણુ જન પ્રિય. શ્રી સુખદેવજી કહે છે કે સનિષ્ઠ જે શ્રોતા છે તો એની પાસે ગાવામાં તો અત્યંત આનંદ છે. એટલે નિત્યમ વિષ્ણુજન પ્રિય. શ્રી સુખદેવજી છે, આવું શ્રી સુખદેવજીનું સ્વરૂપ છે, નિત્યમ વિષ્ણુજન પ્રિય. તો સર્વદા એ ભગવત ભક્તા અકૃત્રિમ નિત્ય વૈષ્ણવા સ્તે પ્રિયા યસ્યેતિ. અહીંયા અકૃત્રિમતા જે વૈષ્ણવની એના પર ભાર મૂક્યો શ્લોકમાં, કારણ કે જો એ હશે તો જ આ જે આપવા ચાહી રહ્યા છે એ મળી શકશે. એટલે કહ્યું કે સર્વદા એ ભગવદ ભક્તા, જે પ્રભુનો જ ભક્ત છે સર્વદા, અકૃત્રિમ નિત્યમ વૈષ્ણવાસ્તે પ્રિયા યસ્યેતિ. ભિક્ષા માત્ર જેણે લીધી છે તે નહીં, પણ ભાવની ભિક્ષા જેને પ્રભુએ સ્વયં આપી છે એ અકૃત્રિમ વૈષ્ણવ છે. ભગવાનનું નામ દેતા કે સાંભળતા અંતઃકરણ પ્રેમથી પીગળી જાય, આંસુ રૂપે આંખમાંથી ઉભરાવા માંડે, શરીરે રોમાંચ રૂપે રેલાઈ રહે, તેમાં ભીંજાઈને વાણી ગદગદ બની જાય. શું કહ્યું કે ભગવાનનું નામ દેતા કે સાંભળતા અંતઃકરણ પ્રેમથી પીગળી જાય. સ્મૃતિ માત્ર આરતી નાશન, જે આપનું નામ છે કે સ્મૃતિ માત્રથી કેવી સ્થિતિ થાય છે, એ સ્થિતિ જે થાય એ આરતી છે એનો નાશ કરાવવા વાળા આપ છે. આ પહેલા તો હૃદયની સ્થિતિ છે કે સ્મૃતિ માત્રથી હૃદયની સ્થિતિ કેવી છે, અને એ આરતી જે થઈ એ દૂર કરવા વાળા કોણ છે? એ તાપનું નિવારણ કરવા વાળા કોણ છે? શ્રી યમુનાજી. આ નામ કોનું છે? તો એ જ હોય ને. શ્રી વલ્લભ. કોણ બોલું? સ્વામીજી, શ્રી વલ્લભ. સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. આ નામ જ શ્રી વલ્લભનું છે. એટલે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભનું નામ છે, તો ચાહે સ્વામીની કો ચાહે શ્રી વલ્લભ કો, પણ સ્મૃતિ માત્ર આરતી નાશન. એક અકૃત્રિમ સહજ જે સ્વાભાવિક વૈષ્ણવ છે એની સ્મૃતિ માત્રથી આરતી થાય છે. એ આરતી એ તાપનું નિવારણ કરવા વાળા આપશે છે, એટલે આપનું નામ છે સ્મૃતિ માત્ર આરતી નાશન. અને અહીંયા આ જે સ્થિતિ બતાવી હૃદયની, એ સ્મૃતિ માત્ર થી થતી આરતી વાળી સ્થિતિ છે. કારણ કે કહ્યું
કે ભગવાનનું નામ દેતા કે સાંભળતા અંતઃકરણ પ્રેમથી પીગળી જાય, આંસુરૂપે આંખમાંથી ઉભરાવા માંડે, શરીરે રોમાંચ રેલાઈ રહે, તેમાં ભીંજાઈને વાણી ગદગદ બની જાય. તદૈવ તદીયાનામ વૈષ્ણવત્વમ. ત્યારે જ ભગવત સંબંધ વાળાઓનું વૈષ્ણવપણું કહેવાય. જેનું ભગવત સંબંધ દ્રઢ છે એવા વૈષ્ણવની આ સ્થિતિ છે. એટલે કહ્યું તદૈવ તદીયાનામ વૈષ્ણવત્વમ. આ ચિહ્નો બનાવટી, ક્ષણિક આવેશ માત્રથી કે કોઈક અન્ય હેતુ પુરઃસરના ન હોય તો જ અકૃત્રિમ વૈષ્ણવતા કહેવાય. જો આવી કોઈ કૃત્રિમતા, મિલાવટ એમાં ના ભરેલી હોય કે ક્ષણિક આવેશ કે ચલો આજે બધા છે, કે પછી બનાવટ, કે પછી હેતુ કોઈ પણ હેતુ પૂરો કરવાના આશયથી, તો એવું કશું જ્યારે ના હોય ત્યારે જ એ અકૃત્રિમ કહેવાય. તો સાચો સ્વાભાવિક ભગવત ભક્ત છે. એવા શ્રોતાની પાસે કથા કરતા કે વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય. તેવા શ્રોતાની પાસે કથા કરતા તો વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય. કેટલું સુંદર કહ્યું કે આવા જે સહજ વૈષ્ણવ છે એની પાસે જ્યારે વક્તા કથા કરે છે તો કહ્યું કે આવા શ્રોતાની પાસે કથા કરતા તો વક્તા પણ રસમગ્ન શ્રોતા બની જાય. કારણ કે વક્તા એક સમયે શ્રોતા તો છે જ ને. જે વાણી આપણે ઉચ્ચારણ કરી રહ્યા છીએ એ આપણા કર્ણમાંથી પ્રવેશ કરીને હૃદયમાં પાછી જવાની તો છે જ. એટલે પણ જ્યારે આવા શ્રોતા છે, જે સ્વાભાવિક છે, જે લક્ષણ બતાવ્યા એની સામે જ્યારે વક્તા કહી રહ્યા છે ત્યારે વક્તા પણ એવા રસમગ્ન શ્રોતા બની જાય છે. એટલે બંને શ્રોતા અને વક્તા બંને રસમાં મગ્ન થઈ જાય છે, એવું કહેવા માંગે છે. શિશુ કે પરીક્ષિતને તદહમ તે અવિદ્યાસ્યામિ મહાપૌરુષિકો ભવાન. તેથી કહ્યું છે આ શ્રી સુખદેવજીને પરીક્ષિત રાજાને કહેવું છે. કારણ કે પરીક્ષિત રાજામાં આ બધા લક્ષણો છે. એટલે આવું હોય ત્યારે સુખદેવજી અને પરીક્ષિત રાજા બંને કેવા થઈ જાય છે? રસમગ્ન થઈ જાય છે. તદહમ તે અવિદ્યાસ્યામિ મહાપુરુષિકો ભવાન. તેથી કહ્યું છે કામિનીની નિકટમાં લઈ જાય તેમ ભગવત ગુણો પોતાની સ્થિરતા માટે ભક્તની પાસે પહોંચાડી દે. જેની જેવી હૃદયની ઈચ્છા હોય એવું પ્રાપ્ત થાય. એમ કહ્યું કે કામિનીની નિકટમાં લઈ જાય તેમ ભગવત ગુણો પોતાની સ્થિરતા માટે ભક્તની પાસે પહોંચાડી દે. સ્નેહમાં સંગ સ્વાભાવિક છે. શ્રી શુકે જ્ઞાની વ્યાસ વગેરેનો સંગ છોડ્યો. અકૃત્રિમ ભગવદ ભક્તોનો સંગ થઈ ગયો. પરીક્ષિત અહીંયા આગળ જ્ઞાનને હંમેશા પૂરા ભાગવતજી દરમિયાન જ્ઞાનને એક પગથિયું ભક્તિ કરતા ઉતરતું કેમ દેખાય છે? એ કોઈ પણ પ્રકારની બુદ્ધિ ના ચલાવીએ અને કોઈ પણ પ્રકારનું મનન ના કરીએ તો પણ એ બહુ જ સહજ રીતે સમજાઈ જાય છે. કારણ કે આ જે બધું બતાવ્યું ને પ્રભુએ સ્વયં કરીને બતાવ્યું છે. વ્યાસજી એ પ્રભુનો જ્ઞાન કલા અવતાર છે અને એમને સ્વયં કરીને બતાવ્યું કે આટલું 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 કર્યું તે છતાં જે સ્વરૂપાનંદ, જે ભજનાનંદ, જે પ્રભુનો કહેવાય કે આટલું કર્યા પછીનો જે સંતોષ અને આનંદ,
નહીં થવાથી કંઈક ઉણપ રહી ગઈ એવો જે ભાસ થયો એ જ બતાવે છે કે ભગવદ ગુણાનુવાદ જે રીતે થવા જોઈએ એ રીતે થયા ન હોવાથી આ સ્થિતિ છે. એટલે ભગવદ ગુણાનુવાદ એ જ ભક્તિ, અને એટલે ત્યાં જ્ઞાન અને ભક્તિના એવું નથી કે જ્ઞાનની જરૂર નથી, પણ જે પરાકાષ્ઠા, જે સ્નેહ પ્રભુમાં થવો જોઈએ અને જે આનંદની અનુભૂતિ પ્રભુ કરાવવા ચાહી રહ્યા છે એ તો ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા શક્ય છે. એટલે પૂરા ભાગવતજી અંતર્ગત આ વસ્તુ કોઈ ને કોઈ રીતે આવશે. અહીંયા એટલા માટે કહ્યું કે સ્નેહમાં સંગ તો સ્વાભાવિક જ છે. શ્રી શુકે જ્ઞાની વ્યાસ વગેરેનો સંગ છોડ્યો, અકૃત્રિમ ભગવત ભક્તોનો સંગ થઈ ગયો. પરીક્ષિત સ્વાભાવિક ભગવત ભક્ત છે. હું તમને રાજા પરીક્ષિતના જન્મ, કર્મ અને અંતની કથા કહીશ, અને પાંડુપુત્રોનો અંત પણ કહીશ. તો તે ઋષિઓને કહ્યું. શ્લોકમાં ચકારથી ધૃતરાષ્ટ્રનો પણ સમાવેશ કર્યો. હવે સુતજી કઈ અત્યાર સુધીની કથા કહી, જે વ્યાસજીનું સ્વરૂપ, સુખદેવજીનું જે વ્યાસજીને જે અનુભૂતિ થવી, વ્યાસ આશ્રમની જ્યારે સમાધિ કરી વ્યાસાશ્રમમાં, શ્રી સુખદેવજીને જે સમાધિમાં જે અનુભૂતિ થવી, એના પછી હવે કહી રહ્યા છે કે હવે હું તમને જે રાજા પરીક્ષિત છે, જે સ્વાભાવિક વૈષ્ણવ બતાવ્યા, અકૃત્રિમ ભગવત ભક્ત, એમની કથા, એમનો જન્મ, કર્મ અને અંતની કથા કહીશ, અને પાંડુપુત્રોની પણ અંત પણ કહીશ. અને એમાં ચકારથી કહ્યું કે ધૃતરાષ્ટ્રની પણ સમાવેશ કરશે. ઈશા, ઈશા. હા, બોલો. તું એવું ફરી કહે ને જરા, કે પાછળનો મને ખ્યાલ આવી ગયો છે, પણ કે જ્ઞાન કરતા અહીંયા આગળ ભક્તિ કરતા જ્ઞાનને એક પગથિયું નીચે કેમ આપ્યું શરૂઆતનું? વ્યાસજીથી જ શરૂઆત થઈ ગઈ ને બેન. આટલું કર્યું વ્યાસજીએ, પણ ભગવત ગુણાનુવાદ જે રીતે પ્રભુના સ્વરૂપનું, પ્રભુની લીલાનું ગુણાનુવાદ જે રીતે થવા જોઈએ એ નથી થયા. રાઈટ? એટલે ભાગવતજીના સંપૂર્ણ ભાગવતજી અંતર્ગત આ યાદી આવશે કોઈ આપણને, કે જ્ઞાન ઉતરતું છે એ કોઈ એને ઉતરતું કહેવાના લીધે નહીં, એ કરીને પ્રભુએ બતાવ્યું છે. જ્ઞાન અવતાર સ્વયં પ્રભુ જ છે. તો આપનો જ જ્ઞાન કલા અવતાર, અને એ જ સિદ્ધ કરે છે અહીંયા આગળ કે કેવી રીતના ભગવત ગુણાનુવાદ સ્નેહ સહિત આચાર્ય ચરણે કેવી વાણીનું ઉચ્ચારણ કર્યું છે. જ્યારે સુરદાસજીને કહ્યું ત્યારે એ શબ્દને વારંવાર એટલે આમ આપણા હૃદયમાં ગુંજવો જોઈએ એ શબ્દ. આચાર્ય ચરણે સુરદાસજીને શું આજ્ઞા કરી જ્યારે કીર્તન ગાવાનું કહ્યું ત્યારે? સુરદાસજીને બધું જ જ્ઞાન છે. અજામિલને ઉદ્ધાર કર્યો ને પૂતનાને મારીને બધું ગાઈ જ ચૂક્યા છે, અને પછી પણ યશોગાન ગાવાના ચાલુ કર્યા છે. તે છતાં ફરી વખત કહ્યું. આ તો ત્રીજા ચરણમાં આવે છે. પહેલા ચરણમાં એમના પદ, બીજા ચરણમાં પાછું આપે આજ્ઞા કરી, પછી સુબોધિનીજી અનુક્રમણિકા પછીના પદ, પછી ગોવર્ધનધર પર કીર્તનનો ક્રમ શરૂ કરવાનો હતો, એટલે ત્યાં ગયા ત્યારના પદ, અને પછી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે. ત્યાં સુધી તો કેટલી બધી રચના થઈ ગઈ છે, તો શું આજ્ઞા કરી? કે કઈ ભગવત ગુણ, આ શબ્દોને યાદ ગુણગાન તો ગાયા તો ખરા જ્યાંથી મળ્યા ત્યારથી, પણ શું આજ્ઞા કરી? એમના શૃંગાર ગોવર્ધન પર જયારે ત્યાં આગળ લઈ ગયા અને પહેલું પદ ગાયું, એ કયું પદ, અને ત્યાર પછી આચાર્ય ચરણે શું આજ્ઞા કરી, આપણે વાર્તાજીનું બહુ ડિટેલમાં ને બહુ શાંતિથી વર્ણન
એ કર્યું છે. એવું નથી કે આપણે એક વારમાં આખી વાર્તા જ લઈ લીધા છે. તો આને બ્રેકડાઉન કરો ને તો પણ સમજાશે. અને બ્રેકડાઉન કરીને જ આપ્યું છે. આપણે કઈ એમાં આપણે કશું આપણું પોતાનું નાખ્યું નથી. આપણી બુદ્ધિ છે જ નહીં એટલી. આપણને તો આટલું રંચક જ હજી સ્પર્શ થાય છે. ખબર નહીં તે પણ વલ્લભની કૃપાથી જે કાંઈ થાય તે કેટલું થાય છે તો પ્રભુ જાણે. લીલા ગાઓ લીલાની બધાને ખબર છે લીલા ગાઓ. આચાર્ય ચરણે શું આજ્ઞા કરી? લીલા જ ગાઈ છે ને, બીજું ગાવાના શું છે? સુરદાસજી છે, સુરસાગર છે, ગાશે શું બીજું? આચાર્ય ચરણ કહેશે શું બીજું? એ શબ્દ નથી મળતો. પતિતન લીલા ગાતા હતા તો ભગવત યશના ના ભગવત એટલે એમને એવું કીધું હતું ને નિશાબેન કે તમે અત્યાર લગીને જેટલા કીર્તન ગાયા પણ જે ભગવાન વિશેના જે ગાવાના છે તે તમે હવે એ ગાવો કે એવું છે જ નહીં. ભગવાન વિશેના બધા ભગવાન વિશેના જ હતા. તમે થોડુંક શબ્દોને ગોઠવીને પછી જ બોલો. પહેલા તમને તમારી જાતને કહો અને પછી કહો, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. કારણ કે આ ભગવત ગુણાનું વાત તો થઈ જ રહ્યા છે. જસનું જ કહ્યું છે, યશનું જ કયા છે. બાલ પ્રીતિ ભાવના કીર્તનો ગાઓ. બાલ ભાવ એવું કશું છે જ નહીં. હા તો પ્રીતિ ભાવના લીલાના બધી જ લીલા ગાઈ છે સુરદાસજીએ. જ્યારે પહેલું કીર્તન ગાયું ગોવર્ધન ધરણનું ત્યાર પછી શું કહ્યું? પહેલું કીર્તન કયું ગાયું ગોવર્ધન ધરણનું? બ્રજમહર કી પૂત ના હો પતિતન કો ટીકો. ના હું કઉ છું ગોવર્ધન ધરણનું. કારણ કે પહેલા શ્રીમદ ગોકુલ ગયા છે, પછી આ કીર્તનનો ક્રમ કરવાનો હતો. અબ તક નાચ્યો બહોત ગોપાલ ગાયું ને, ત્યારે શું કહ્યું? ભગવત લીલાના નાખવું. ભગવત લીલાના જ ગાઈ રહ્યા છે, પણ ભગવત લીલામાં કઈ રીતના એ બે શબ્દો છે જે હું પૂછી રહી છું. લીલા કીધી બાળ લીલા બધું જ આવી ગયું. બધા જ ગાશે, બધા જ પદ ગાશે. એક જ મિનિટ સંગીતાબેન. મહાત્મા જ્ઞાન મહાત્મ્ય ખરું, પણ મહાત્મ્ય પછી મહાત્મ્યની સાથે કયો શબ્દ વાપર્યું? જ્ઞાન. જ્ઞાન તો મહાત્મ્ય જ થયું ને યાર. ભક્તિ મહાત્મા લીલાના. અરે યાર, ભક્તિ તો છે જ ને, એમને કઈ લેવા જવાની છે? મહાત્મ્ય પ્રેમ ભર્યા. બરાબર, મહાત્મ્ય પ્રેમ યાદ છે આ શબ્દો આપણે લીધા હતા વાર્તાજીમાંથી કે ફરી લઉં? યાદ આયા તમે બોલ્યા ને લીધા હતા તો ખરા. મહાત્મ્ય તો છે, પણ હવે કે તમને તો બધી અવિદ્યા દૂર થઈ ગઈ છે. તો નાચ્યો બહોત ગોપાલ કહ્યું ને, તો કે તમારી બધી અવિદ્યા દૂર થઈ ગઈ છે. તમે શા માટે હવે આમ ગાવ છો? તમે અને મહાત્મ્ય તો રાખવાનું છે, દાસ્ય ભાવ તો ભારોભાર છે, પણ ત્યાં એડ શું કરવાનું છે? મહાત્મ્ય પ્રેમ ભર્યા. તો હું શું કહેવા માંગુ છું? લેટ મી ગેટ બેક ટુ, નહીં તો ત્યાં જ ભૂલાઈ જશે કે કેમ આપણે અહીંયા આટલું બધું ગોળ ગોળ ફર્યા. કહેવાનું તાત્પર્ય એ છે ભગવતી માસી કે અહીંયા પણ કીધું છે કે જ્ઞાન તો છે તમને, પણ જેમાં ભક્તિ ભારોભાર છે એ ગાઓ. એ ગુણાનુવાદ, એ પ્રભુને પ્રિય છે. એટલે બધી જગ્યાએ, ફક્ત ભાગવતજીમાં નહીં, બધે જ આનું દર્શન થશે કે કેમ જે સ્વરૂપાનંદ, જે અગણિત આનંદ, જે પ્રભુને પ્રાપ્ત કરાવો છે, ત્યાં જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ થઈ જાય છે, અને ત્યારે જ એની પ્રાપ્તિ થાય છે. શ્રુતિઓને શું જ્ઞાન નથી? વેદની ઋચાઓ છે.
તો દાન તો ક્યારે પ્રાપ્ત થયું? જે મનોરથ હતા એ તો ક્યારે પ્રાપ્ત થયું? સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુએ કહ્યું કે આપના મનોરથ પૂરણ કરીશ. અગર વેદની રુચાઓ છે તો જ્ઞાન તો રહી નથી જતું, તો પછી કેમ તપ કરવું પડ્યું કે જે આનંદનું પ્રાપ્તિ થવી જોઈએ એ હજી થઈ નથી? જેવી વ્યાસજીની વ્યથા છે ને એવી જ શ્રુતિઓને પણ છે કે જે પ્રભુનો નેતિ નેતિ વેદ નેતિ નેતિ નહિતિ હવે આગળ નથી કહી શકતા. એ આપના અષ્ટછાપ સખાઓ ગાય છે. પંચમ વેદ જ્યારે કીર્તનને કયા છે તો જે ત્યાં નેતિ નેતિ છે એ ગાન અષ્ટછાપ સખાઓ. હજી તો મને લાગ્યું નહીં કે આપે કોઈ પણ બોલ્યું નહીં કે આ કીર્તન જે આપણે લીધું તો શોભા બલી બની આવી એમાં મનન ચિંતન થયું. હજી તો એમાં ભાવ છુપાયેલા છે કે જે આપણે લીધા નથી. પણ પછી અગર તમે આ જ મનન ચિંતન નથી કર્યું તો આપણે આગળ વધીને શું કરીએ? એટલે પછી આજે આપણે એના પર ગયા નહીં. પણ શ્રુતિઓએ જ્યારે તપ કર્યું ત્યારે એ માંગ્યું કે અમને અગણિત આનંદ, અમને સ્વરૂપાનંદનું દાન કરો પ્રભુ. અને ત્યારે કહ્યું કે આપે આજ્ઞા કરી કે સારસ્વત કલ્પમાં આપના મનોરથ પૂર્ણ થશે. તો ત્યાં પણ જ્ઞાન અને ભક્તિની વાત આવી, અહીંયા પણ આવી. શુદાસજીનું જોયું તો શુદાસ આપની અવિદ્યા તો બધી દૂર થઈ ગઈ છે. મહાત્મ પ્રેમ ભર્યા ભગવત ગુણ ગાવ, આપ ભગવત લીલા ગાવ, જેમાં મહાત્મ્ય છે પણ પ્રેમ ભારોભાર છે. અને ત્યારે આ જે ત્યાર પછી જે ગાયું એ કયું ગાયું? રજ ભયો મહર કે પુત. નિશાબેન શું ક્વેશ્ચન કર્યો? પ્લીઝ ફરી રિપીટ કરશો? બસ આ કીધું ને, આપની તો અવિદ્યા દૂર થઈ ગઈ છે. હવે કશુંક મહાત્મા પ્રેમ ભર્યું ભગવત લીલા ગાવ. બોલ્યા માધુરી માસી? હા કે ના તો બોલો તમે લોકો, જો તમને ખ્યાલ હોય તો. એટલે હું નથી બોલતી. તમારા બધાનું શું કેવું છે? વ્રજમહર કે પુત, બરાબર. કયું કીર્તન લીધું? નંદ પેલા નીતાબેન પ્રશ્ન સાંભળ્યો છે ને? નહીં તો તમારી તો બોલવાની ઉતાવળ ઘણી હોય છે. હે નીતાબેન? હા, પ્રશ્ન સાંભળ્યો. સાંભળ્યો? ઓકે. સૌથી પહેલું આ જ ગાયું તું એમ મહાત્મ્યનું કીર્તન. નંદ મહોત્સવ. રજ ભયો મહર કે પુત. એક મિનિટ, એ ક્યારે ગાયું તું એવું કહો છો તમે? સૌથી પહેલું ગાયું તું. હું તમને એ જ કહેવા માંગુ છું અને તમે બધા હા હા જ કરો છો. એટલે હું કદાચ જે કહી રહી છું એ સમજી નથી શકતા કે તમે લોકો તમારા વર્લ્ડમાં જ છો, મને એ નથી સમજણ પડતી. અને એટલે મેં પૂછ્યું કે માધુરી માસી કહે છે તમે બધા બોલો, કારણ કે હું બોલું તો શક્યતા જ નથી. વ્રજભાઈ મહર કે પૂત ક્યારે ગાયું તું? નંદ મહોત્સવ. અરે નંદ મહોત્સવ શું, હું એવું પૂછું છું એમને ક્યારે ગાયું તું? તમે કીધું કે પહેલું કીર્તન એ ગાયું તું. પહેલું ક્યારે? પણ અવિદ્યા દૂર થઈ ત્યારે, સુબોધિનીજીના અનુક્રમ સંભળાવ્યો ત્યારે, ક્યારે? ગોકુલ ગયા ત્યારે, ગોવર્ધન પર ગયા ત્યારે, ક્યારે ગાયું તું?
ત્યારે એમણે પેલું ગાયું હતું ને નમામિ હૃદય શેષે. અરે પણ હું એવું ક્યાં પૂછું છું કે કયું ગાયું તું, હું તો ખાલી આ જ પૂછું છું તમને. ને અવિદ્યા દૂર થઈ ત્યારે ગાયું હતું. ગોકુલ ગયા ત્યારે. કયું કીર્તન ગોકુલ ગયા ત્યારે ગાયું હતું? હવે તો મને જ ખોલવું પડશે, મને જ તમે લોકોએ તો ચક્કર લાવી દીધા અત્યારે તો, ઓનેસ્ટલી સ્પીકિંગ. કારણ કે કોઈ કે છે પહેલું આ જ ગાયું હતું, પછી પાછું બદલે છે, પછી પાછું ગોકુલ ગયા ત્યારે, તો મને જ ચક્કર જ લાવી દીધા તમે લોકોએ, લિટરલી. હું આમાં નથી પડતી. તમને લોકોને તાપ હોય, તમને જાણવું હોય તો જરૂરથી પડજો, અને જો પ્રશ્ન હોય તો કહેજો. હું અહીંયા આગળ પુસ્તક બંધ કરું છું. કારણ કે ના સમજાય તો મને પૂછો, પણ હાય હા કરો એનો શું મતલબ છે? પ્રશ્ન ભગવતી માસીએ બહુ સુંદર પૂછ્યો, એના અંતર્ગત આપણે ગયા પણ જોયું, ગયા તો કે ગયા વીકનું બધું ફોક થઈ ગયું. એવું થોડી ચાલે. અહીંયા આપણો સમય થઈ ગયો છે. જે સુતજી જે કથા કરવાના છે હવે, કૃષ્ણ કથોદય, એ અહીંયા આગળ, અને એટલે જ હવે પહેલા જ સ્કંદમાં 7મો અધ્યાય હજી આયા છે. કૃષ્ણ જન્મ તો 10મ સ્કંદમાં થશે, અને અહીંયા આગળ હવે કૃષ્ણ કથોદય, કારણ કે જે પરીક્ષિત રાજાને કહેવું છે કથા, એમાં આનું વર્ણન આવશે જ. એટલે એટલા માટે જ પ્રથમ સ્કંદ શરૂઆત થાય છે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો, કારણ કે પૂરી ભાગવતજીની કથા પ્રથમ અધ્યાયના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયથી લઈને દ્વાદશ સ્કંદના છેલ્લા અધ્યાય સુધી કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ છે. આપણે એમાં કાલે પ્રવેશ કરીશું. મનન ચિંતન થાય તો જરૂરથી પ્રશ્નો કહી દે ને, જરા પ્રશ્નો કહી દે આજના પ્રશ્નો કહી દે. પ્રશ્નો નથી કર્યા માસી, ખાલી નિશાબેન તમે જે આ પૂછો છો ને, મારે સાચે કહું, મારું આઈ મિસ ધેટ થિંગ. તો તમે શું એ આ કીર્તનનું શું તમે પૂછ્યું? અરે આપણે જ્ઞાન અને ભક્તિની વાત કરતા કરતા આપણે પાછું શુદાસજી પર આવ્યા. ત્યાં મેં ખાલી એવું પૂછ્યું હતું કે શુદાસજીની અવિદ્યા તો દૂર થઈ ગઈ છે, તો હવે એટલે એ પ્રશ્ન પહેલા તો આવ્યો, જે આપણે ઓલરેડી એનો આન્સર થઈ ગયો કે મહાત્મા પ્રેમ ભર્યા, કે મહાત્મા સ્નેહયુક્ત આપ ગાવ. તો એ જયારે ગાવાનું કીધું, પછી આપે કયું કીર્તન ગાયું, તો બધા વ્રજભયો મહર કે પૂત, બાલ લીલાનું આ તે એ કેવા માંડ્યા. એટલે એ પ્રશ્ન હતો મારો, પછી કયું કીર્તન ગાયું. મહાત્મ્ય એટલે આપણે આજે નાચ્યો બહુ ગોપાલ, એ પછી તમે કહો છો કે ચક્રી ઈરી ચલી, એ તો પેલું અનુક્રમણિકા સંભળાય પછી કે છે, રાઈટ? એ તો એ ગાય છે. નાચ્યો બહુ એના પર છે ને મનન ચિંતન કરજો. આપણો સમય થઈ ગયો છે એનો, જે સમય લેવાનો હતો એ આપ લોકોએ લઈ લીધો છે. આપણે એના પર કાલે જઈશું, અત્યારે અહીંયા આપણે રાખીશું. બીરવાબેન, પ્રશ્ન સમજાઈ ગયો છે ને તમને? સમજી ગઈ. નાચ્ય બહુ ગોપાલ પછી કયું કીર્તન લીધેલું એ? પેલું સુકૃત. હા, એ છે. ના, એટલે હવે આપણે એના પર કાલે પ્લીઝ વાત કરીશું. ઓકે, હા, ચલો. બરાબર છે તમે જે કહી રહ્યા છો, પણ મેં મૂકી પણ દીધું અને આપણો સમય થઈ ગયો છે. તમે જે કહો છો એ બરાબર છે. જેને સાંભળ્યું હશે એને ખ્યાલ આવી ગયો હશે. આમાં આ છે ને જે પૂછવા માંગતી હતી, એમાં ક્રમનો કોઈ મહત્વ નથી, સમજજો. હું ક્રમના લીધે નથી પૂછતી, તમને કઈ ક્રમ યાદ રહેવો જરૂરી નથી. આ ક્રમ બતાવે છે શુરદાસજીની ક્રમે ક્રમે જે ઉર્ધ્વ ગતિ છે. ખ્યાલ આવે છે? આ કોઈ સામાન્ય ક્રમ નથી કે મને યાદ રહે છે તને નથી રહેતું, એના માટે નથી. આ ક્રમ જ બતાવે છે કે શુરદાસજીને કઈ કઈ લીલાઓ, અને એના પછીનો ક્રમ પ્રેંક પર્યંક પછીનું મેં જે કીર્તન લીધું, જે શોભા ભલી બની આવી, એ તો એ ક્રમમાં કેટલી બધી આગળ ગતિ બતાવી રહ્યું છે. તો આ ક્રમને કોઈ આપણી બુદ્ધિને જજ કરવા માટે કે આપણી યાદશક્તિને જજ કરવા માટેનો આ ક્રમ નથી. આ ક્રમને હૃદયમાં ધારણ કરે.
કે આચાર્ય ચરણે કૃપા કરી કરીને જે દાન કર્યું છે ઉત્તમ, અને જ્યારે મેં જે આ શોભા બલી બની આવી એ કીર્તન લીધું હતું, એની છાપ કોની હતી? એ છાપ કોની હતી ખ્યાલ છે? કદાચ નહીં ખ્યાલ હોય. સુરદાસ. ના, એટલે જ કહું છું કે કદાચ નહીં ખ્યાલ હોય. એ છાપ છે સુરશ્યામની. કદાચ તમે રોજે ના લેતા હોય એ પદ તો ના ખ્યાલ હોય, આઈ અન્ડરસ્ટેન્ડ. એ સુરશ્યામની એ પદ તો સ્વયં ઠાકોરજીએ પૂર્ણ કર્યું. ઠાકોરજીએ. તો આ કેવું ઉત્તમ કક્ષાનું હોય. અને આ ક્રમ છે એ બતાવી રહ્યું છે કે સુરદાસજીનું ક્રમે ક્રમે કેવી સ્થિતિ થઈ છે હૃદયમાં, કેટલી બધી લીલાઓ સ્ફુરી છે, એનો આ ક્રમ છે. કઈ થોડું કઈ પહેલા પછી લીધું હતું બીજું પછી એનો શું, એમાં શું વળી જે લીધું એ પહેલા એમાં શું ફરક પડે છે, એવું નહીં સમજતા. એવું નથી આ. અને જે આપણને હૃદયમાં આવ્યું કે ઓ વ્રજભયો મહર પૂત લીધું હતું કે ઓ આ લીધું હતું, એવું નથી. વ્રજભયો મહર કે પૂત ક્યારે લીધું, શ્રીમદ ગોકુલ પધાર્યા ત્યારે શું લીધું, ગોવર્ધન ધર્મ પધાર્યા ત્યારે શું લીધું, સુરદાસજીને જયારે આજ્ઞા કરી આપની અવિદ્યા દૂર થઈ છે હવે કયું લીધું, અને જયારે પ્રેંખ પર્યંત સંસ્કૃતમાં રચ્યું અને એ પદ એટલું બધું ગુહ્ય છે, એના પદના અંતર્ગત આ બીજું ગુહ્ય પદ રચ્યું જે શોભા બલી બની આવી, એ ગુસાઈજી પ્રભુ ચરણે પ્રાપ્ત કરાયું. તો આ સમજીએ નહીં તો હૃદયમાં ઉતારીશું કેવી રીતે? હૃદયમાં નહીં ઉતરે તો પછી કેવી રીતે એને વાગોડીશું અને એનો આનંદ કેવી રીતે લઈશું? આને કઈ બુદ્ધિમાં રાખીને કોઈ પરીક્ષા નથી થઈ રહી. પ્લીઝ એવું ના માનતા. હું ઘણી વાર પ્રશ્ન કરું તો તમને લોકોને ફ્રસ્ટ્રેશન પણ થતું હશે કે આ આગળ ચાલવાની જગ્યાએ પ્રશ્નો પર પ્રશ્ન કર્યા કરે છે, પણ એવું નથી. અને આ પ્રશ્ન નીકળત પણ નહીં. વૈષ્ણવોને જ એકબીજાની કૃપાથી મળે છે. કારણ કે ભગવતી માસી બોલ્યા કે નિશા જ્ઞાનનું જરા કે, એટલે પાછું આપણે એના પર આવ્યા. આ તો કેડના પાન જેવું છે, ખુલ્યા જ કરે. આનંદ હોય તો એની કોઈ સીમા હોય ખરી? અગણિત આનંદ કીધો આ લીલાઓમાં, તો પછી એની શું સીમા હોય? તો કદાચ તમને જરાક એવું લાગતું હોય તો પ્લીઝ એવું નહીં સમજતા. એમાં એવું નથી કે પ્રશ્ન હું કરું છું તેમ, પણ પ્રશ્ન નહીં થાય ને તો મતલબ જ નથી. શબ્દે પ્રશ્ન થશે તો એનો પણ આનંદ અલગ જ હશે, કારણ કે એમાં જ બધું ભરેલું છે. આપણને જો નહીં થાય તો ઇટ્સ નોટ ગુડ ફોર અસ. એવું છે. પ્રશ્ન થવા એ સારી વાત છે, કારણ કે એ જિજ્ઞાસા બતાવે છે. હીન અધિકારીને પણ પહેલામાં પહેલું જિજ્ઞાસુ વૃત્તિ જ કીધું તું. શ્રવણમાં જિજ્ઞાસા. આપણે હિમ પર નથી પહોંચવાના. આપણે તો આપણી ખબર નથી આપણે ક્યાં છે, પણ જે કઈ થોડી જિજ્ઞાસા હોય એ રાખો. એ જ મનન ચિંતન કરાવશે અને એ જ પાછું પ્રશ્નોનું સમાધાન પણ પ્રભુની કૃપાથી થશે. વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. આશરો લઈ લો જે મંગલાચરણ લીધું હોય તે. હલો. ગળઈના ચરણન કેરો ભરોસો, ગળઈના ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિના સબ યુગમાં જો અંધેરો ભરોસો, ગળઈના ચરણન केरो. साधन और नहीं अकली में जासू होत निवेरो. सूर कहा कहे ग्रीविदया धरो, बिना मूल को चेरो भरोसो, गड़ई न चरण न केरो, गड़ई न चरण न केरो भरोसो, गड़ईने चरण केरो. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. जय श्री वल्लभ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.